કોઈ પણ યજ્ઞ તમે કરો એટલે યજ્ઞનો નિયમ છે કે એ યજ્ઞમાં જ્યાં સુધી દક્ષિણા દેવામાં ન આવે ત્યાં સુધી યજ્ઞ પૂરો નથી મનાતો. એટલા માટે બ્રાહ્મણ દેવ યજ્ઞ કરીને ઊભા થાય એટલે તત્કાલ નિયમ તો એવો છે દક્ષિણા વિશે કે જેવો યજ્ઞ પૂરો થાય અને એ બ્રાહ્મણના શરીર ઉપર હજી પરસેવો ન સુકાણો હોય એ પેલા દક્ષિણા દઈ દો તો એ સૌથી ઉત્તમ. એક રાત્રિ વ્યતીત થઈ જાય અને પછી આપો તો એ મધ્યમ, અને 3 રાત્રિ દક્ષિણાથી ઉપર વ્યતીત થઈ જાય તો તમે કરેલું કર્મ છે એ ન કર્યા બરાબર છે. એટલા માટે શું કહેતા, વિવાહ કરીને ગોરદાદા ઉભા થાય એટલે તરત કે દાદા પેલા લેતા જાઓ તમે. અત્યારે કંઈક સમય અલગ છે, અત્યારે તો વિવાહ થઈ જાય પછી ફોન કરે 5-5 તોય નથી આવતી દક્ષિણા, પછી ભૂલી જવાની. બ્યુટી પાર્લરના ને એના દેવામાં રહે, ઢોલના ફટાકડાના દઈ દે, છેલ્લે બ્રાહ્મણ બિચારા ઉભા રહે, ઇન કેમેરા વાળા 2 છેલ્લે હોય. તો બ્રાહ્મણની દક્ષિણા વિશે એવું કહેવાય છે કે યજ્ઞ પૂરો થાય એટલે તત્કાલ એને દક્ષિણા પ્રદાન કરવી જોઈએ, તો જ યજ્ઞ પૂર્ણ મનાય. શા માટે? તમે નારાયણને તો પૂજા, પણ દક્ષિણા છે એની પૂજા ન કરી. દક્ષિણા છે એ યજ્ઞની પત્ની છે, અને જ્યાં સુધી એ યજ્ઞના પત્નીની પૂજા ન થાય ત્યાં સુધી યજ્ઞ પૂરો માનવામાં નથી આવતો.